તો કેમ છો મિત્રો, હું છું રાઇઝિંગ. પાછા આવી ગયો છું આપણે ડે 3નો વિડીયો લઈને. તો જેમ કે હું ડે 2ના વિડીયો પર કીધેલું કે હું ઓફ રેકોર્ડિંગ જઈશ અને થોડું શું ગ્રાઇન્ડ કરીશ. તો હું થોડું બહુ ગ્રાઇન્ડ કર્યું છે મારા વર્લ્ડને થોડું શું સારું દેખાવા માટે, મતલબ સારું દેખાય એના માટે. તો હું હમણાં તો આયરન આર્મરમાં છું. છેલ્લા ટાઈમે હું ડાયમંડ આર્મર પહેરેલું, પણ મેં વિચાર્યું કે હમણાં આપણે શું કહેવાય એને તોડવા નહીં માંગતા, કેમ કે તમને ખબર છે કે એની ડ્યુરેબિલિટી ઓછી થઈ જશે અગર આપણે એને યુઝ કરીશું તો હું તમને બતાવી દઉં છું કે હમણાં સુધી મેં શું ગ્રાઇન્ડ કર્યું છે ઓફ રેકોર્ડિંગ. એન્ડ હું તમને એક સરપ્રાઈઝ પણ આપવાનો છું, જે હું છેલ્લા બતાવીશ. એ સરપ્રાઈઝ કે કોઈક એક પર્સન જે છે જે આપણાને બહુ આમ એનાથી લગાવ હતો સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે વર્લ્ડને ક્રિએટ કર્યું હતું ને, તો જે લોકોએ પણ આખો વિડીયો જોયો હશે ને તો એને ખબર હશે કે કોણ મને મળ્યું હતું. તો એ વ્યક્તિ પાછો આવી ગયો છે. અગર તમને નહીં ખબર તો હું છે ને તમને છેલ્લા એને બતાવવાનો છું. તો ચલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આજનો મેં છે ને થોડા ગોલ સેટ કર્યા છે. આજનો જે વિડીયો રહેવાનો છે ને એ બહુ લાંબો રહેવાનો નથી, કંઈક 10 કે 12 મિનિટનો જ રહેવાનો છે. બહુ લાંબો રાખવાનો નહીં, કદાચ એનાથી બી નાનો રહે, કારણ કે હું આજના દિવસમાં ખાલી એક આયરન ફાર્મ બનાવવાનો છું. એન્ડ બીજું વધારે કશું કરવાનું નહીં. હું નેધરમાં જવાનું છે, મતલબ આપણે નરકમાં જવાના છે. તો તમે આ જોઈ શકો છો, મેં એક વુડન પ્લેટફોર્મ પર ઊભો છું જે મેં જ ક્રિએટ કર્યું છે. તો હું તમને બતાવી દઉં છું કે શું હમણાં સુધી ગ્રાઇન્ડ કર્યું છે. તો ગઈ ફેરે તમને ખબર હશે કે આપણે શું કહેવાય વિલેજર્સ માટે એક જગ્યા બનાવી હતી જે બહુ જ ગંદી લાગી રહી હતી, મતલબ કંઈક સારી લાગતી નથી. તો હું છે ને થોડું આવી રીતે વુડથી અને ડેકોરેટ કરવાની કોશિશ કરી છે. અંદર આપણા વિલેજર્સ છે અને આપણા આયરન ફાર્મ આપણું જે લોખંડનું જે આપણે ફાર્મ બનાવવાના છે, તો એના માટે જે 2 વિલેજર્સ જોઈશે જે આગળ જઈને એમની સંતાનો શું કહેવાય મોટી કરશે અને પછી એનાથી આપણું આયરન ફાર્મ બનશે. તો એના માટે આ 2 જણને કેદ કરી રાખ્યા છે. તો ચલો હું તમને બતાવું છું કે હમણાં સુધી મેં શું ગ્રાઇન્ડ કર્યું છે. તો તમે ગયા વિડીયોમાં જોયું હશે છેલ્લા કે છે ને આ જગ્યા છે ને બહુ ગંદી દેખાતી હતી. અહીંયા બહુ બધે શું કહેવાય સ્ટોન્સ હતા. અહીંયા આપણું અડધું તો જે આ બિલ્ડ છે ને એના નીચે પણ સ્ટોન્સ હતા, તો જેને છે ને હું રિપ્લેસ કરી દીધું છે આપણી માટીથી. અને ચલો વરસાદ બી પડવાનું ચાલુ થઈ ગયો છે, સરસ લાગશે હવે. એના પછી હું છે ને થોડું વિલેજને આપણે શું કહેવાય ડેકોરેટ કરવાની કોશિશ કરી, કેમ કે અહીંયા શું કહેવાય બહુ અનયુઝ્યુઅલ બ્લોક્સ હતા, યાની કે આમ ખાડાઓ હતા ને એ બધું હતું. અને તમને ખબર છે કે ખાડાઓ કેવા હોય છે, આપણાને બહુ ગંદા અગર પડીએ ને એમાં તો ખબર છે કેવું વાગે છે. પછી ગઈ ફેરે હું આ શીપ્સને એ લોકોને હું કેદ કરી રાખ્યા હતા, તો હું આને રહેવા દીધું છે. બીજું એક અહીંયા ઘોડા માટે પણ હતું અહીંયા ફેન્સીસ, તો એ બધી હટાવી દીધી છે. અને આ જે રોડ છે એમને એકદમ સરસ રીતે હું શું કહેવાય આમ આપણે અલાઇન કરી દીધા છે અને સરસ રીતે આમ બધું બનાવી દીધું છે. તો આ જ છે, હું ગ્રાઇન્ડ કર્યું હતું. તમે જોઈ શકો છો કે છેલ્લા આપણે કંઈક 10 ડેઝ કે એના પર કંઈ 11 કે 12 ડેઝ પર આપણે બંધ કરેલું અને હમણાં આપણે 32 ડેઝ થઈ ગયા છે. તમે વિચારી શકો છો મેં કેટલું ગ્રાઇન્ડ કર્યું છે. અને હું આયરન ફાર્મ માટેનું શું કહે જેટલું પણ સામાન જોઈતું હતું બધું હું એકઠા કરી લીધું છે. જેટલા પણ આપણા પલંગ જોઈતા હતા બધા પલંગ આપણા આવી ગયા છે. વર્ક સ્ટેશન્સ આવી ગયા છે આપણે વિલેજર્સ માટે. એક લીડ રાખે છે જેનાથી આપણે બોટને ખેંચીને આપણે લાવવાના છે એ લોકોને. અને થોડું बहुत આયરન છે જે આપણાને હોપર્સ માટે જોઈશે. હા, બસ ખાલી એક વસ્તુ રહે છે જે છે લાવા બકેટ અને થોડા સાઇન બોર્ડ્સ. તો એના માટે તો વુડ અહીંયા પડી જ છે, પણ જે સાઇન બોર્ડ્સ મતલબ લાવા બકેટ જે આપણને જોઈશે, તો એના માટે પણ શું કહેવાય મેં છેલ્લા ગયો હતો, મેં અહીંયા બધું શું કહેવાય બધું સાફ બાફ કરતો હતો ને, તો મને એક જગ્યા મળી હતી ગુફા જેવી. તો ત્યાં છે ને એક લાવાનો સોર્સ છે, લાવા સોર્સનો બ્લોક છે એક મસ્ત. તો હું અહીંયાથી આપણે લાવા લઈ આવીશું. તો એ બધું મેં છે ને તમને બતાવવાનો તો છું નહીં, કેમ કે મને ખબર છે તમે કંટાળી જશો. તો બસ ખાલી મેં એટલું જ કહું છું કે ગાઈઝ જો હમણાં સુધી મેં છે ને 3 વિડીયો નાખ્યા છે. બિગ અનાઉન્સમેન્ટવાળો વિડીયો જે હતો એ આપણો મેઇન વિડીયો એટલો હતો નહીં, ખાલી આપણે અનાઉન્સ કરવા માટે જ એ વિડીયો બનાવેલો કે આપણે છે ને શું કહે ચેનલ સિરીઝ સ્ટાર્ટ કરવાના છે, જે આપણી થઈ ગઈ છે સ્ટાર્ટ. આજે ડે 3 છે, ડિસેમ્બર 3 છે, ડે 3. તો બસ હમણાં સુધી મેં એટલું ગ્રાઇન્ડ કર્યું છે અને આગળ આવી રીતે હું ગ્રાઇન્ડ કરતો રહેવાનો છું. બસ તો આજનો ગોલ બસ એટલો જ હતો આપણે કે એક આયરન ફાર્મ બનાવીશું ને આપણે ખાલી નેધરમાં જોઈને આવીશું કે નેધરમાં આપણું જે સ્પોન છે એ કેવું છે. તો બસ આજના વિડીયો માટે બસ આપણે એટલું જ કરવાનું છે. તો ચલો હું ફટાફટથી છે ને આ પહેલાં વિલેજર્સને પણ અહીંયા લઈ આવું, નાઇટ સ્કીપ કરી દો ત્યાં જઈને. અને આયરન ફાર્મ આપણે બનાવતા વખતે તમને મળ્યું. અને હું આયરન ફાર્મનું જે શું કહેવાય ક્લિપ જે હશે ને હું એને થોડી ફાસ્ટ ફોરવર્ડ કરી દઈશ, એટલે તમે પણ કંટાળો ના અને એમાં એક સારું શું બેકગ્રાઉન્ડ મ્યુઝિક મૂકી દઈશ. તો ચાલો તારે આપણે નાઇટ સ્કીપ કરીને તમને ત્યાં આ વિલેજર્સ સાથે મળીએ. તો હું એ વિલેજર્સને લઈ આવ્યો છું અને આ ડબ્બાની અંદર બંધ કરી દીધા છે, આપણે લાકડાના ડબ્બાની અંદર બંધ કરી દીધા છે. તો હવે બસ ખાલી મેં એક આયરન ફાર્મ માટેની જે જગ્યા જોઈએ છે મને, જ્યાં એને સારી રીતે બનાવી શકું ને શું કહેવાય મેં હવે અહીંયા જ રહેવાનો છું. તો શું કહેવાય એની જાતે ચાલતું રહે. અને તમને ખબર જ હશે કે હું આગળ જઈને વિધરને પણ મારવાનો છું, પેલો જે 3 માથાવાળો જે છે મોબ, મતલબ આપણે બોસ જે છે આપણે એને બી મારવાના છે. તો બસ એના માટે શું કહેવાય
આપણે આયરન બહુ બધું જોઈશે, કેમ કે આપણે એનાથી પછી બીકન બનાવવાના છે ફૂલ. કેમ કે જો ડાયમંડ બીકન તો બહુ અઘરું પડશે આમાં. તમને ખબર છે ડાયમંડ્સ આમાં મોબાઈલમાં રમું છું તો માઇન્ડ કરવું કેટલું અઘરું પડે તો એ બધું. તો બસ તારે હવે મેં આયરન ફાર્મ માટે જગ્યા શોધી લઉં છું અને તમને હવે ફાસ્ટ ફોરવર્ડમાં દેખાઈ જશે કે હું શું કેવી રીતે બનાવવાનું છું. તો તમે જોઈને અગર તમને બનાવવું હોય તો પોતાના વર્લ્ડમાં તો તમે પોતે પણ બનાવી શકો છો. આમ તો મેં એક બેસિક ડિઝાઇન સોચી રાખી છે, મેં પહેલાં પણ બનાવ્યા છે, એટલે મને શું કહેવાય બેસિક ડિઝાઇન ખબર છે. એકદમ કોમન બેસિક અને સાદું સિમ્પલ જ ફાર્મ છે. કોઈ આપણે શું કહેવાય બહુ મોટું ને મેસ્યું અને એકદમ ડેકોરેટ કરીને નથી બનાવવાના. આપણે સાદી રીતે જ બનાવવાના છે, કારણ કે હમણાં માટે બેસિક વસ્તુ જ આપણા માટે બહુ જ મેઇન છે. તો ચલો તારે મળીએ આપણે આયરન ફાર્મ બનાવતા ટાઈમે. આયરન ફાર્મ માટે હું છે ને જગ્યા શું કહેવાય શોધી લીધેલી એન્ડ હું જગ્યાને કરી જ રહ્યો હતો. તો હવે મને અહીંયા શું કહેવાય નહીં બનાવી શકું, કારણ કે તમે જો હવે આયરન ફાર્મ નીચે અગર કેવું હશે ને તો આયરન ફાર્મ વર્ક નહીં કરે, કારણ કે જે વિલેજર્સ જે હશે ને એ આયરન ગોલમને અહીંયા સ્પોન કરી દેશે. તો હવે મને આને સ્પોન પ્રૂફિંગ માટે પછી અહીંયા સ્લેબ્સ લગાવવા પડશે, યાની કે અડધા બ્લોક જે નથી શું કહેવાય મોબ સ્પોન ના થાય, યા તો પછી આયરન ગોલમ પણ સ્પોન ના થઈ શકે, યા તો પછી મારે કોઈ બીજી જગ્યા શોધવી પડશે જ્યાં હું આયરન ફાર્મ બનાવી શકું. પણ એક અહીંયા શું કહેવાય જો હવે મેં છે ને બીજી જગ્યા એટલે વિલેજની અંદર કશે બનાવવા જઈશ ને તો ત્યાં શું થશે કે આપણે આયરન ગોલમ છે ને વિલેજના ઉપર કેવી રીતે સ્પોન થશે, કેમ કે આપણે વિલેજથી 200 બ્લોક દૂર બનાવવાનું છે. આઈ નો કે આ બી 200 બ્લોક દૂર નથી, પણ છે ને 200 બ્લોક ક્યારે બોલું જ્યારે કે છે ને કોઈ વિલેજર્સ ત્યાં વિલેજીસમાં રહેતા હોય, પણ આપણે વિલેજર્સ જે છે એ આપણે ત્યાં કેદ કરી મૂક્યા છે. તો ત્યાંથી ને અહીંયાથી છે ને બહુ ખાસો ઘણો ડિફરન્સ છે 150 બ્લોકની જેમ, તો વાંધો ના આવે. તો હવે હું ત્યાં હવે છે ને વિલેજની અંદર બનાવીશ ને તો પછી વાંધો આવી શકે છે, એટલે હવે છે ને આપણે વિલેજની પાસે બી નહીં બનાવી શકતા. મને આ જગ્યા બહુ સરસ લાગી હતી, પણ હવે આ જગ્યા આવી નીકળી છે તો મારે પાછી મહેનત કરી અને પાછા કંઈ બીજી જગ્યા શોધી અને મહેનત કરીને પાછું મને આખું ખોદવું પડશે યાર. એ તો યાર એટલો કંટાળો આવે છે. અને આ વેપારી ભાઈ પાછા આવી ગયા છે એમના લામાને લઈને, સફેદ લામો. એ તો સાલા કહેના છે ને આ લોકો પણ છે ને સારી ટ્રેડ્સ નહીં હાલતા. કઈ વખત એવું મન થાય છે ને કે તને મારી નાખું. સાલા ઘોડીને થોડી તો સારી ટ્રેડ હાલ, તને સારી ટ્રેડ હાલતા નહીં આવતી તને. મને પોશન ઓફ ઇન્વિઝિબિલિટી મળી ગયો, સારું કહેવાય. ચલો કંઈક તો કામ આવ્યો. ચલો તમે બી મને તમારી કોઈ જરૂર નહીં. તારા કંઈ ના ઓલમોસ્ટ બધું ડન થઈ ગયું છે. હું ત્યાં શું કહેવાય બધું ખોદી નાખ્યું છે, તમને બતાવી દઉં છું. તમે જોયું બી હશે ક્લિપમાં. તો હું ઓલમોસ્ટ આખું સ્ટ્રક્ચર બનાવી દઉં છું. બસ ખાલી હવે વિલેજર્સને અહીંયા લાવવાના છે, અંદર નાખવાના છે, પછી અહીંયા ઉપરથી પૂરી અને પાણીનો સોર્સ નાખીને અહીંયાથી આપણે શું કહેવાય લોખંડ જે છે બધું ભેગું થવાનું ચાલુ થઈ જશે. એ જબરું કહેવાય, પણ વિલેજર્સથી આપણે લોખંડનું ફાર્મ બનાવી શકીએ છીએ. હા, તો બીજું કે છે ને જો મેં તમને કહેવાનું ભૂલી ગયો કે ઓફ રેકોર્ડિંગ જ્યારે હું શું કહેવાય
આ બધું ફિક્સ કરેલું હતો ને, તો એ ટાઈમમાં છે ને મને ડ્રાઉન્સ જે ત્યાં આપણે ખબર છે મોટું આ લેક જેવું છે, તમને બતાવી દઉં આ સાઈડ જે છે ને લેક જેવું, ત્યાં છે ને મને કંઈક 2 ટ્રાયડન્ટવાળા ઝોમ્બી દેખાયેલા, મતલબ આપણે જે ડ્રાઉન આપણે કહીએ છીએ એમને, પાણીવાળા જીવજંતુઓ. તો એમની પાસે છે ને ટ્રાયડન્ટ હતું, આ ત્રિશુલ હતું. તો મેં કીધું કે હવે આ ત્રિશુલ મને જોઈએ છે, હું ખબર લક હોય તો મળી જાય. તો પહેલાં વાળાને માર્યો ને તો મને નહીં મળ્યું, પણ બીજા વાળાને માર્યો ને તો મરી ગયો. એમાં હું પોતે પણ 2 વાર મરી ગયો, કેમ કે તમે જોઈ શકો છો મારી એક્સપી બહુ લો છે. ગઈ ફેરે મારી એક્સપી બહુ બધી હતી, કંઈક 20ની ઉપર જ હતી, પણ આ ફેરે મારી એક્સપી બહુ લો છે. એનું કારણ એ જ છે કે મેં 2 વખત હું ત્યાં મરી ચૂક્યો છું, એટલે મારી એક્સપી લો થઈ ગઈ ને. પણ મને ટ્રાયડન્ટ તો મળી ગયું છે, આપણાને ત્રિશુલ તો મળી જ ગયું છે. તો બસ તારે ફટાફટથી આપણે શું કહેવાય ટાઈમ ટાઈમ તો લેવાનું છે, કારણ કે વિલેજર્સ બધા સ્પોન કરશે અને છોકરાઓ આવશે ને, એ લોકોને મોટા થતાં વાર લાગશે, તો એમાં છે ને ટાઈમ તો થશે જ. પણ શું કહેવાય તમારા માટે તો બસ ખાલી 2 સેકન્ડ જ છે, તો બસ તમે એન્જોય કરો, બીજું તો શું. તો હવે ગામડાના જે લોકો છે એમને હું ત્યાં પૂરી તો દીધા છે. હવે જો તમને બતાવું કે પૂરી તો દીધા છે, પણ એક લોચો થઈ ગયો છે આપણે અહીંયા. ના, લોચો નહીં થયો. ઓકે, આ લોકોએ જોબ લઈ લીધી. કેમ હમણાં છે ને જ્યારે હું રેકોર્ડ નહોતો કરતો ને, તો તાલે આ લોકો છે ને સાલાઓ એમની શું કહે કામ કરવાનું ચાલુ નહોતા કરતા, એમનું કામ લીધું જ નહીં એ લોકોએ. મને એમ કે કદાચ એ લોકો છે ને ત્યાં પહેલાં જે આપણા વિલેજર્સ છે ને ત્યાંના જે ગામ લોકો છે ને, એ લોકોના કારણે એ લોકો કામ નથી લઈ રહ્યા, એમના બેડ્સ ત્યાં હતા ને એટલે. પણ હવે એ લોકોએ લઈ લીધું છે અને હવે બ્રીડ કરવાનું પણ એ ચાલુ કરી દેશે. અને એમાં ટાઈમ તો લાગવાનો છે, ટાઈમ તો બહુ લેવાનો છે, કારણ કે તમને ખબર છે કે છોકરાઓ થશે ને એના પછી શું કે એમને તમને તો ખબર જ છે, તો મોટા થવામાં વાર લાગશે ને એ બધું છે. તો પછી મળીએ તારે પછી તમને ડાયરેક્ટ જ્યારે એ લોકો 20 થઈ જાય ત્યારે. તો હું આયરન ફાર્મનું અડધું કામ તો પૂરું કરી જ દીધું છે. તમે જોઈ શકો છો કે અહીંયા બહુ બધા વિલેજર્સ છે. હવે અહીંયા એક પ્રોબ્લેમ એવી થઈ ગઈ છે કે આપણા જે વિલેજર્સ હતા ને, ત્યાં આપણે જે કેદ કરીને મૂકેલા, તો ત્યાંના અમુક વિલેજર્સ છે ને મને અહીંયા લાવવા પડ્યા. ત્યાંથી હું 2 વિલેજર્સ છે ને બહુ છેક દૂર મૂકીને આવ્યો, એ લોકો માટે જગ્યા બનાવી. કારણ કે એ લોકો છે ને અહીંયાના અમુક વિલેજર્સ છે ને જે હું બોલું છું થાકી ગયો છું ને એટલે આવું થઈ રહ્યું છે, કેમ કે ઊંઘ મળતી નહીં મને બરાબર. દિવસમાં ખાલી 5 કલાક જ ઊંઘું છું. તો ચલો હવે માઇનક્રાફ્ટ પર ફોકસ કરું. તો અહીંયાના જે અમુક વિલેજર્સ હતા ને એ ત્યાંની જોબ લઈ રહ્યા હતા. ત્યાં જે અમુક જોબ્સ પડી હતી ને કમ્પોસ્ટર અને એ બેરલ્સવાળી, તો એ જોબ લઈ રહ્યા હતા. તો હવે થોડી પ્રોબ્લેમ તો થઈ રહી હતી, એટલે મેં શું કર્યું, ત્યાંના અમુક વિલેજર્સ જેટલા હતા ને એ અહીંયા લઈ આવ્યો. 5 વિલેજર્સ અહીંયા લાવવા પડ્યા અને 2ને છે ને મેં બહુ જ દૂર મૂકીને આવ્યો. હવે અહીંયા છે ને ઇન શોર્ટ છે ને ટોટલ 19 વિલેજર્સ આવી ગયા છે. એક વિલેજર્સ છે ને બહુ જ ખૂટી રહ્યો છે. હવે મેં છે ને આ લોકોને 2 સ્ટેક, તમને ખબર જ હશે કે મેં બટાકા આપ્યા છે, તો એ ખબર નહીં, પણ છે ને હવે આ લોકો એ નહીં કર્યા, સ્પોન નહીં કરી રહ્યા. હવે જો મેં પહેલાં 2 તો બહુ દૂર મૂકીને આવ્યો છું, તો હવે આ પહેલાં 2ને આ લોકોનો કોઈ સંબંધ છે નહીં વચ્ચે, બરાબર, બહુ જ દૂર મૂકીને આવ્યો છું. કંઈક 300 બ્લોકની દૂરી પર હશે એ તો હવે ખબર નહીં, તો પણ કદાચ અહીંયા કોઈક વિલેજર્સ ફસાઈ ગયું હોય કેવમાં, એવું હોઈ શકે છે કે ત્યાં કેવમાં ફસાઈ ગયું એટલે આ લોકો નથી કરી રહ્યા, એ મને નહીં ખબર. હવે છે ને પ્રોબ્લેમ એ છે કે મારી પાસે છે ને હમણાં કોઈ પણ શું કહેવાય બોન મિલ નથી, હડ્ડીઓ છે નહીં મારી પાસે, અને નહીં મારી પાસે છે ને કાચા બટાકા છે. હું છે ને અડધા બટાકા પકાવતો, તો બીજા જે અડધા છે ને હું આ લોકોને આપી અને જોતો કે આ લોકો કરે છે કે નહીં. હવે આ લોકો છે ને કોઈ પણ આમ શું કહેવાય નવો વ્યક્તિ આપણે અહીંયા લાવી નથી રહ્યા, તો હવે એ તો હું પછી જોઈ લઈશ, ફિક્સ કરી દઈશ. તો આજના વિડીયો માટે બસ આપણે આટલું જ રાખવાના છે. પણ જેમ કે હું કીધેલું કે હજી એમ તો વિડીયો પૂરો નથી તો, જેમ કે હું કીધેલું કે હું નરકમાં જવાનો છું આપણું નેધર માઇનક્રાફ્ટનું Day 3 પર, તો મેં એની તૈયારી બધી ચાલુ કરી દીધી છે. અને જો મારું બધું આયરન પતી ગયેલું તો મને સ્ટોનના ટૂલ્સ વાપરવા પડી રહ્યા હતા. અને હમણાં બી છે ને મારી પર ડાયમંડની પીક તો છે નહીં, કેમ કે જો મેં નવી બનાવવા નથી માંગતો, અને આ વાલી જે છે તૂટવાય છે ઓલમોસ્ટ, તો હું વિચાર્યું છે કે આના પર મેન્ડિંગ લગાવી દઈશ એન્ડ એનાથી એને રિપેર કરી દઈશ. એટલે હું નવી બનાવવા નથી માંગતો, બનાવી શકું છું પણ હમણાં નથી બનાવી મને, કેમ કે ડાયમંડ્સ એમાં ઓછા છે. તો હમણાં માટે બસ એટલું છે. તો હું મારું આયરનનું આર્મર આખું નીકાળી અને એને ચેસ્ટમાં મૂકીને આપણે જવાના છે હવે નરક.
તો રેડી થઈ જાઓ. અને હા, બીજી વસ્તુ કે જે આપણું પોર્ટલ રહેવાનું છે હું એને થોડું ડેકોરેટ કરવાની ટ્રાય કરીશ. આમ હમણાં માટે સાદું બનાવીશ, ઓફ રેકોર્ડિંગ છે ને હું એને ડેકોરેટ કરવાનું ટ્રાય કરીશ. તો નેક્સ્ટ વિડીયોમાં અગર તમને શું કહેવાય, આપણે પોર્ટલ પણ છે ને એકદમ મસ્ત ડેકોરેટ થયેલું દેખાઈ જશે. તો બસ આજના વિડીયો માટે આટલું જ છે. અને જે પેલો સરપ્રાઈઝનું મારામાં કીધેલું કે છેલ્લા હું સરપ્રાઈઝ બતાવવાનો છું, તે સરપ્રાઈઝ તમને જોવા મળશે. અને કદાચ એ છે ને એમ તો શું કહેવાય વચ્ચે રિવીલ થઈ ગયો મારાથી જ ભૂલથી, તો હું એ ક્લિપ કાપી નાખી છે. તો તમને દેખાવું નહીં હોય તો કંઈક આ દેખાય છે દોરી દેખાઈ રહી છે બહાર, આ સાઈડ જે દોરી દેખાય છે ને ચંદા મામાની એ દેખવા દોરી દેખાય છે ને, એ આપણું સરપ્રાઈઝ છે પાછળ સાઈડ છે આ ઘરના, જે હું હમણાં નથી બતાવવાનો. પહેલાં નરકમાં જઈને આવીએ ને એના પછી હું તમને સરપ્રાઈઝ બતાવવાનો છું. ઓકે, તો મારો જે સ્પોન છે એ સૌથી ખરાબ સ્પોન છે હમણાં સુધીનો. આ સ્પોન મને બિલકુલ નહીં પસંદ. બાજુમાં જ લાવા છે ને આવો યાર, ઘટિયા સ્પોન મળ્યો મને. હા, આવું તો નહોતું વિચારો. મને એમ કે ચલો લક સારું છે મારું વર્લ્ડનું, તો કદાચ મને સ્પોન પણ એકદમ સારો મળી જાય. પણ આ તો સહેજે સારો નથી યાર, બહુ ગંદુ નસીબ છે યાર. કેમ પણ મારું આટલું નસીબ ગંદુ કેમ છે? અરે બાપરે, અહીંયા તો ભાઈ સાહેબ. તો ચલો હવે નરકમાં મેં જેમ કે કીધેલું કે હું કંઈ વધારે દૂર નથી જવાનું, કંઈ બ્લેઝ માટે નથી જવાનું, પેલી ઉડતી દંડીઓ લેવા માટે નથી જવાનું. બસ આપણે ખાલી જોવા માટે આવ્યા હતા કે કેવું છે આપણું સ્પોન, જે આપણે જોઈ લીધું છે, જે છે સૌથી ખરાબ વાહિયાત, સૌથી બકવાસ સ્પોન છે હમણાં સુધીનું. મને આજ સુધી આટલી બકવાસ સ્પોન નહીં મળ્યું. કંઈ નહીં, હવે થોડું તો વર્લ્ડમાં એ થાય. અને આપણા વેપારી ભાઈ પાછા આવી ગયા છે એમના બે ગધેડા જેવા લાંબા લઈને, જે કંઈ જ નહીં વેચી રહ્યા હારો. નીકળતું તને મારી જ નાખીશ મેં. જ્યારે પહેલાં તમે આવ્યા હતા ને તો એ ટાઈમે તમને બક્ષી દીધેલા, પણ હવે તમે દર વખતે આવી રીતે આવો તો ના ચાલે ને યાર. નીકળ ગધેડીના. ઓકે, જો મેં તમને જેમ કે કીધેલું ને કે મેં થોડું ડેકોરેટ કરીશ, તો મેં આવી રીતે થોડું શું ડેકોરેટ કર્યું છે. આ એનો આ બી થોડું વાહિયાત જેવું જ છે, પણ હવે પહેલાં કરતાં તો થોડું સારું જ લાગી રહ્યું છે. એટલું પહેલાં જેટલું તો બકવાસ નથી જ લાગી રહ્યું. એનો તારે તો હવે આપણે મેં સરપ્રાઈઝ બતાવી દઉં છું શું છે ને. આપણે આ વિડીયોને એન્ડ કરવાના છે, આપણા ડે 4ના વિડીયોને. ઓફ રેકોર્ડિંગ મેં થોડું શું ગ્રાઇન્ડ કરીશ, નેધરમાં પણ જોઈને આવીશ. થોડું શું નેધરમાં પણ આપણે શું કહેવાય સારું કરી દઈશું. એન્ડ આપણું આયરન ફાર્મ છે ને નેક્સ્ટ વિડીયોની અંદર, મતલબ આપણો ડે 4ની વિડીયોની અંદર તો મસ્ત વર્ક કરવાનું સ્ટાર્ટ થઈ જશે. એનું બી મેં શું કહેવાય જે પણ લોચો હશે ફિક્સ કરી દઈશ, કેમ કે આપણે જુગાડી તો છે જ, આપણે જુગાડ કરીને કંઈક એને ચાલુ કરી જ દઈશું. તો તમને યાદ હશે કે પહેલા વિડીયોની અંદર મને એક ગુલાબી ઘેંટી મતલબ પિંક શીપ મળી હતી બેબી. તો હું એનું નામ ગુલાબી ઘેંટી નામ રાખેલું, ઘેંટી બોલાવતો હતો, કેમ કે ગુજરાતીમાં આપણે શીપને ઘેંટી કહીએ છીએ. તેનું નામ ગુલાબી ઘેંટી હતું. તો કંઈક છે ને હું ઓફ રેકોર્ડિંગ શું કહેવાય આપણે હું આ બધું ઘર બનાવતો હતો, પેલું તમે પાછળ જે જોઉં છું ને એ વિલેજર્સ માટે, મતલબ કે આમ થોડું ડેકોરેટ કરી રહ્યો હતું એનો. તો ડેકોરેટ કરતાં છે ને મને એક શીપ મળી, તમે બતાવું છું. તો જો આપણી ગુલાબી ઘેંટી પાછી આવી ગઈ છે પુનર્જન્મ લઈને. હું એને હમણાં અહીંયા બાંધીને રાખી છે જેનાથી આ ડિસ્પોન ના થઈ જાય. આપણી ગુલાબી ઘેંટી પાછી આવી ગઈ છે અને હું આને હવે આવી રીતે બાંધી રાખવાનું છું, કારણ કે અગર બાંધું નહીં તો ડિસ્પોન થઈ જશે. બસ ખાલી આ જ હતું આપણું સરપ્રાઈઝ, કંઈ કેટલું ખાસ હતું નહીં. તો અને હું તમને એક ક્લિપ પણ બતાવીશ જ્યાં મને મળી છે ને, તો એ ક્લિપ હમણાં શું કહેવાય તમારી સામે આવી જશે. તો જોજો તમે એ ક્લિપ, અને પછી આપણે વિડીયોને હવે ચલો એન્ડ કરી દઈએ છીએ આની સાથે જ. તો બસ આજના માટે આટલું જ. આજના માટે આપણે કંઈક વધારે કશું કર્યું નથી, બસ ખાલી એક આયરન ફાર્મ બનાવ્યું છે, જે બી હજી વર્ક કરવાનું સ્ટાર્ટ નથી થયું. બસ મેં ઓફ રેકોર્ડિંગ થોડું શું ગ્રાઇન્ડ કર્યું છે, જગ્યાને સારી બનાવી છે. તો બસ તારે આજના માટે બસ આટલું જ. મળીએ છીએ હવે તમને ડે 4ના વિડીયોમાં. ત્યાર સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.